નજર સમક્ષ જોઈ શકાય છે કે જ્યારે સવારની પાળીના વિદ્યાર્થીઓ સ્કૂલ બસ કે અન્ય વાહનોમાં ઘેરે જવા માટે નીકળે છે ત્યારે આ જે ડેન્જરસ એપ્રોચ છે ત્યાં કેવી રીતે ટ્રાફિકનો મોટે પાયે અને રોજે રોજ પ્રોબ્લેમ થાય છે. થોડા સમય પૂરતા એકાદ કલાક પૂરતા પણ જો આ પોઈન્ટ ઉપર LRD જવાનોને ડિપ્લોય કરવામાં આવે તો જુનાગઢ શહેર ટ્રાફિક નિયંત્રણ શાખા કે જે ખરેખર સારું કામ કરે છે તેનું એક બહુ સ્તુત્ય પગલું જુનાગઢના પ્રજા અને વિદ્યાર્થીઓ માટે સાબિત થશે એવું માની શકાય. કારણ કે જે સમયે સ્કૂલના પટાંગણમાંથી બહાર નીકળતી સ્કૂલ બસનો કાફલો હોય છે એ જ વખતે મેઇન રોડ ઉપરથી પણ ટ્રાફિક આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં વાહનો સતત આવજા ચાલુ જ હોય છે. તો આ સમયે કોઈ દુર્ઘટના ન બને અને સુચારુ રીતે ટ્રાફિકનું સંચાલન થાય એવી રીતે જો કોઈ વ્યવસ્થા સ્કૂલના સંચાલકોને તો આ વિચાર આવ્યો જ હશે, પણ ટ્રાફિક વિભાગ પણ આ બાબતમાં થોડું ધ્યાન આપે અને એટલો નિયમિત રૂપે એટલો ટ્રાફિકનો પ્રશ્ન ન થાય એવું કોઈ જો આયોજન થઈ શકે તો એ જુનાગઢ માટે ઘણી સારી બાબત કહેવાશે. પ્રાઇમ ડેબ્યુ ન્યૂઝ માટે મોતીબાગ રોડ જુનાગઢથી ભૂષણ ઝાલા.